હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેન્સી જીપીએસસી. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણા ઝેન્સી જીપીએસસી સિરીઝ ફ્રી કોર્સનો ફર્સ્ટ લેક્ચર. આની પહેલાં મેં એક શોર્ટ અપલોડ કર્યું હતું. એની અંદર મેં તમને કહ્યું હતું કે હું જીપીએસસીનો એક ફ્રી કોર્સ લોન્ચ કરવા જઈ રહી છું, જે છે આપણું ઝેન્સી જીપીએસસી સિરીઝ. એન્ડ આ ટોટલી ફ્રી કોર્સ છે, એટલે આપણે યુટ્યુબ પર આના દરેક વિડીયોઝ અપલોડ કરીશું. તો પહેલાં કોર્સ વિશે થોડું જાણી લઈએ. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા સાઈડમાં જોઈ શકતા હશો કે આ લેક્ચર નંબર આપેલો છે. શું છે લેક્ચર નંબર? M001. બિકોઝ આ મેથ્સ એન્ડ રિઝનિંગનું લેક્ચર છે, તો ફર્સ્ટ આલ્ફાબેટ લીધો એન્ડ ધેન 001. આનું સેકન્ડ લેક્ચર હશે તો M002, થર્ડમાં M0003. તો આવી રીતે દરેક સબ્જેક્ટના કોડ છે. જેમ કે પોલિટી હશે, એનું 23 નંબરનું લેક્ચર છે તો P023. પોલિટીનું ફર્સ્ટ નંબરનું લેક્ચર હોય તો એનો કોડ હશે P001. આવી રીતે એથિક્સ માટે ET001, પછી ઇકોનોમિક્સ માટે E001, પછી સાયન્સ માટે S001. આવી રીતે સિરીઝ આગળ ચાલશે, બરાબર. તો આ કોડ આપવાનું મેઇન રીઝન શું છે ખબર તમને? યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયોઝ છે, બટ તમે જ્યારે મને ખુદને એવું થાય કે હું જ્યારે કોઈ સબ્જેક્ટને કવર કરવા માટે યુટ્યુબ પર યુટ્યુબ પરથી હું કરું ને, કે યુટ્યુબમાંથી જ આ સબ્જેક્ટ આપણે કવર કરવો છે, તો એમાં ફાઇન્ડ કરવામાં છે ને બહુ ટાઈમ જતો રહે છે કે ફર્સ્ટ લેક્ચર હતું તો એના પછીનું નેક્સ્ટ લેક્ચર કયું છું, કાં તો પછી બધા જે લેક્ચર અપલોડ કરે છે એમને આખો કોર્સ એકસાથે અપલોડ કરવો પડે છે, તો 10 ને 12 કલાકના લેક્ચર છે. તો ફ્રેન્ડ્સ, એના કરતાં આપણે જેમ કોઈ કોર્સ પરચેસ કર્યો છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ એકેડમીનો કોઈ કોર્સ પરચેસ કર્યો છે, તો તમારામાં લેક્ચર આવશે ને સિરીઝમાં કે ફર્સ્ટ નંબરનું લેક્ચર, સેકન્ડ નંબરનું લેક્ચર, થર્ડ નંબર, 4 આવી રીતે સિક્વન્સમાં આવશે. તો મેઇન રીઝન આ જ છે કોડ આપવાનું, કે તમે ફાઇન્ડ કરી શકશો. જેમ કે તમારે હિસ્ટ્રી સર્ચ કરવું છે તો તમારે હિસ્ટ્રી સર્ચ કરવું છે તો એના માટે H001. ઓકે. પછી તમારે પોલિટી સર્ચ કરવું છે તો એના માટે P001. આવી રીતે તમે સર્ચ કરી શકશો. જેમ કે લખી દેશો કે ઝેન્સી જીપીએસસી પોલિટી 23, તો તમને આવી રીતે ઇઝીલી લેક્ચર મળી જશે. એના માટે આ એક કોડ આપ્યો છે. તો વધારે વાત નથી કરવી, કઈ એક્ઝામમાં શું હોય છે આ બધું જ આપણે જોવાના છીએ આપણા કોર્સની અંદર. જ્યારે પણ નવી ભરતી આવશે આપણે ઇન્ફોર્મ કરી દઈશું, બધું જ કરવાનું છે. બટ આજે થોડી બધું કરી દઈશું, આજે થોડી જીપીએસસી થઈ જશે બધું, તો પહેલાં એને સ્ટાર્ટ તો કરવું પડશે ને. તો ચલો લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો આ જે છે મેથ્સ એન્ડ રિઝનિંગનું ફર્સ્ટ લેક્ચર. આઈ હોપ તમે નોટ્સ બનાવો અને હું તમને બેટર એન્ડ બેટર પ્રોવાઈડ કરું, જેથી તમારી પ્રિપેરેશન ઇઝી રહે. એન્ડ તમે પણ મને કોમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો કે આ વસ્તુ સુધારવા જેવી છે, આવી રીતે સમજાવો, અમને થોડું વધારે સારું લાગશે. તમે પણ તમારો અભિપ્રાય કોમેન્ટમાં આપી શકો છો. એન્ડ કોઈ બી ડાઉટ હોય કોમેન્ટ કરજો, હું ટ્રાય કરીશ એનો સરખો, સાચો અને જલ્દી રિપ્લાય આપવા માટે. તો મેથ્સ એન્ડ રિઝનિંગ, એમાં આપણે આટલા ટોપિક્સ કવર કરવાના છીએ. પહેલાં તો કઈ એક્ઝામમાં મેથ્સ એન્ડ રિઝનિંગનું કેટલું વેટેજ હોય છે, એના પછી એનો સિલેબસ શું હોય છે, એના પછી હવે ખાલી આટલું ઇન્ટ્રો જ ભણશો તમે? અરે તમારે કંઈક ભણવું તો પડશે ને. તેના માટે આપણે જે સ્ક્વેર માટેની ટ્રિક્સ જોઈ લઈશું, એટલામાં આપણું લેક્ચર પતી જશે. તો સ્ટાર્ટ કરીએ. આ છે બધી એક્ઝામ એન્ડ એમાં કેટલા માર્ક્સનું હોય છે એ. તો જીપીએસસી ક્લાસ 22ની પ્રિલિમ્સ, જેનું પેપર હોય છે 200નું, એની અંદર 25 ± લાઈક 25 કરતાં ઓછા માર્ક્સ યા તો ફિર 25 કરતાં વધારે. લાસ્ટ ટાઈમ 33 હતું, એટલે આપણે એપ્રોક્સ 25 લઈ લઈએ. આટલું એનું વેટેજ હોય છે. પછી DYSO STIમાં 25, CCEમાં 90 માર્ક્સનું પૂછાય છે, PSIમાં 100, કોન્સ્ટેબલ 60, રેવન્યુ તલાટીમાં 30 થી 35%, પંચાયતમાં 40%, રેલવે NTPCની અંદર જે કેન્દ્ર લેવલની જોબ છે એમાં 60%, પછી SSC CGL એન્ડ CHSH એની અંદર 50%. તો ફ્રેન્ડ્સ, જોવા જઈએ ને તો મેથ્સ અને રિઝનિંગ તો કમ્પલસરી કરવું જ પડશે. એવું નથી કે ભાઈ અમે આમાં કાચા છીએ તો અમે આ સબ્જેક્ટને સ્કીપ કરી લઈએ. ના, નહીં ચાલે, બધા જ સબ્જેક્ટ કરવા જ પડશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. એન્ડ આવું કંઈ માઇન્ડમાં નથી રાખવાનું કે મારું મેથ્સ વીક છે, હું સારું સ્કોરિંગ નહીં કરી શકું. અરે કશું વીક એવું કશું નથી હોતું. ડેલી લેક્ચર જુઓ, એની પ્રેક્ટિસ કરો એન્ડ નોટ્સ બનાવો, થઈ જશે, ઇઝીલી થઈ જશે, ટેન્શન ના લો. તો મેથ્સનો સિલેબસ છે, હું આવી રીતે નાનું કરી દઉં, તમે સ્ટોપ કરી અને સિલેબસ નોટ ડાઉન કરી દેજો. ઓકે. બિકોઝ દરેક ચેપ્ટર બોલવા જઈશું ને તો ખાલી ખોટાનો વિડીયો લાંબો થઈ જશે. એના કરતાં તમે સ્ટોપ કરી અને જોઈ લેજો.
પછી આ રિઝનિંગનો સિલેબસ છે. એન્ડ સિલેબસ કોઈ પર્ટિક્યુલર એક્ઝામનો મેં નથી લખ્યો. મેં લખ્યો છે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામનો. બિકોઝ હવે તમે જોવા જશો PSI છે, કોન્સ્ટેબલ છે, CCE છે, આ બધી જ એક્ઝામની અંદર જીપીએસસી તમે કરશો ને ક્લાસ 1-2ની પ્રિપેરેશન, તો આ બધી જ એક્ઝામ થઈ જશે. પણ એકલું આટલું કરવાથી બી નહીં થાય, 20% જાતે બી એફર્ટ્સ કરવા પડશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. આજનું આપણું ચેપ્ટર છે સ્ક્વેર એન્ડ ક્યુબ, વર્ગ અને ઘન. આની અંદર વર્ગમૂળના ઘનમૂળ આવી જશે. એન્ડ એઝ મેં તમને કીધું છે કે આ આપણો લેક્ચરનો કોડ છે. ઓકે, આપણે જોવાના છીએ 1થી 130ના વર્ગ ઇઝીલી, ફટાફટ ટ્રીક સાથે. તો એમાં આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે. ફર્સ્ટ છે 1થી 30, બીજું 31થી 80 અને ત્રીજું છે 81થી 130. તો તમારે 1થી અને 30ને તો તૈયાર કરવા પડશે, બરાબર. પ્રાયોરિટી એવી આપો કે 1થી 30ના તો આવડતા હોય તો થોડું સારું રહે, બરાબર. બિકોઝ એના માટે પછી ટ્રિક્સ લઈને ના બેસવા જવાય, એટલું તો આવડતું હોવું જોઈએ. અને આ બંને માટે આપણે ટ્રિક્સ જોઈશું, બરાબર. અહીંયા આગળ મેં 11થી 20ના સ્ક્વેર ઓલરેડી શો કરી દીધા છે, બિકોઝ એ તમારે લર્ન કરી દેવાના છે. ઓકે, 11થી 20ના એન્ડ 21થી 30 પણ લર્ન કરવાના જ છે, બટ એના માટે એક ટ્રીક છે. ફોર એક્ઝામ્પલ 21નો જોવા જશો તો 441 છે, બરાબર. સેમ 29નો 841, પછી 22નો છે 484, તો 28નો છે આની અંદર 784. પાછળના ડિઝિટ તમે જોઈ શકો સેમ છે. પછી 23નો છે 529, તો પછી 27નો છે 729, 24નો છે 576, તો 26નો છે 676, એન્ડ 25 તો 625 અને 30નો છે 900, બરાબર. આ રીતે તમે યાદ કરી શકો છો. હવે આપણું જે આ પાર્ટ હતો 1થી 30 એ તો કવર થઈ ગયો. હવે નેક્સ્ટ જોઈ લઈએ 81થી 130ના, બરાબર. તો 0.1 81થી 130ના સ્ક્વેર. ઓકે, તો આમાં એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરવું પડશે. આના માટેની કોઈ થિયરી ના હોય, આ ટ્રીક છે, તો એક્ઝામ્પલથી જ આવડે. તો ફર્સ્ટ આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ 96નો સ્ક્વેર કરવો છે, બરાબર. એન્ડ મેં અહીંયા એક વસ્તુ લખી હતી કે આ કોની નજીક છે, તો 100ની નજીક, અને આ 50. ઓકે, હવે આ જોવાના છીએ તો આ 100ની આજુબાજુની સંખ્યા છે, 100 કરતાં ઓછી, 100 કરતાં વધારે. તો 96 એટલે કે કેટલા થશે? 96 = 100 - 4. ઓકે, તો 96માંથી 4 ઓછા કરવાના. આ જે છે એ અહીંયા લખી દેવાનું. તો શું થયું? શું આન્સર મળ્યો? 92. અને હવે જેટલા ઓછા કર્યા એનો વર્ગ કરી દેવાનો. થઈ ગયા 16. તો આ થઈ ગયું 9216. સેકન્ડ, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ 95. તો 95, તો 95 બરાબર 100માંથી 5 જાય એટલા, તો પછી 95માંથી 5 ઓછા કરી દેવાના, તો 90. અને પછી 5નો વર્ગ કરી દેવાનો, તો 25. તો આગળ 90 અને પાછળ વર્ગ લખી દેવાનો. થઈ ગયું. એવી જ રીતે 97 જોઈએ આપણે. 97ની અંદર આગળ છે ને આપણે એને સ્ટાર કરી દઈએ, બિકોઝ આમાં થોડુંક વેરાયટી છે. દેખો 97 છે ને એટલે કેટલા? 100માંથી 3 જાય, બરાબર. તો 97માંથી 3 બાદ કરીએ તો કેટલા રહ્યા? 94. અને 3નો વર્ગ એટલે કે 9. તો હવે આને લખવાનું કઈ રીતે? 949 ના, આને લખવાનું છે 9409. બિકોઝ એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે વર્ગ કરીએ ઓલવેઝ 2 ડિઝિટમાં આવવું જોઈએ, તો આપણે 0 મૂકી દીધું, બરાબર. આવી જ રીતે આપણે જોઈ લઈએ બીજો એક્ઝામ્પલ. 99નો સ્ક્વેર કરીએ તો 99 એટલે 100માંથી 1 બાદ કરીએ. હવે 99માંથી 1 બાદ કરી દેવાના, તો 98 એન્ડ 1નો વર્ગ 1. આ થશે 9801. આ તો શું હું તમને ટ્રીક બતાવું છું એટલે આટલો ટાઈમ લાગે છે. આના પછી તમે મોઢે કરશો. તમને કંઈક કીધું એક્ઝામ્પલ 93નો તમારે કરવો છે, તો તમે શું કરશો? 93 = 100 - 7. તો 93માંથી 7 માઇનસ કરી દીધા, તો
કેટલા રહેશે 88 એન્ડ સાતનું વર્ગ કેટલો થશે 49 આન્સર. આના પછી તમે આવી જ રીતે કરશો. આવી રીતે બીજું આપણે જોઈએ તો 89. આ થોડુંક મોઢે નહીં થાય, બાકી બીજા છે જેમ કે 92 કરી દઈએ. 92 એટલે કે 100માંથી તમે માઇન્ડમાં માઇનસ કરી દેવાના. 100માંથી કેટલા માઇનસ કરશો 8, તો 8 92માંથી માઇનસ કરી દઈએ તો કેટલા વધશે 84 એન્ડ 8નો વર્ગ 64. આપણે કોઈ મતલબ પછી આવી રીતે માઇન્ડમાં કરવાનું. આ તો મેં તમને એટલે સ્ટેપ્સ બતાવ્યા છે કે તો તમને યાદ રહી જાય, બરાબર. એક અહીંયા આગળ વેરાયટી હતી કે અગર આપણને વર્ગમાં એક ડિજિટ મળે છે તો એમાં 0 લગાવી દેવાનો. ઓકે, એના પછી હવે સેકન્ડ વસ્તુ જોઈએ કે 89નો સ્ક્વેર છે, બરાબર. તો એમાં જોઈએ કેટલા ઓછા થાય છે 89 એટલે કે 100માંથી 11 જાય એટલા. તો 89 માઇનસ આપણે 11 કરીએ તો કેટલા વધશે 78. અને હવે 11નો વર્ગ કરીશું તો 121. બટ એઝ પર બિફોર આપણે કીધું છે કે આની અંદર આપણે 2 ડિજિટ જ હોવા જોઈએ વર્ગની અંદર, બરાબર. તો પછી આપણો આન્સર થવો જોઈએ 21. આ પાછળના 2 ડિજિટ લખી દેવાના અને આ જે 1 છે એને ઉપર એડ કરી દેવાનો, તો 79. સો આપણો આન્સર છે 79 21. ઓકે, આવી રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ. 86. તો 86 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 4. તો 86 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 82 એન્ડ 14, માય મિસ્ટેક. 86 is equal to 100 minus 14. Then 86 minus 14 is equal to 72 and 14નો સ્ક્વેર થશે 196. તો આની અંદર પહેલાં 96 એન્ડ 1ને ઉપર એડ કરી દઈએ તો 73. ઓકે, આવી રીતે આપણે ફટાફટ જોઈ લઈએ કે 85નો સ્ક્વેર છે. હવે તમે જાતે કરી શકશો. 85નો સ્ક્વેર છે એટલે 100માંથી 15 ઓછા, તો હવે 85માંથી 15 માઇનસ કરી દઈએ તો 70. અને એના પછી 15નો વર્ગ એટલે 225. તો 2 ઉપર એડ કરી દઈએ તો 7225 આપણો આન્સર છે, બરાબર. આ બધું તમારે પછી જાતે કરવાનું. આ બધું માઇન્ડમાં કેલ્ક્યુલેશન થવું જોઈએ. આ બધું ઓન પેજ હવે સ્ટેપ બતાવવાની કોઈ જરૂર નથી, બરાબર. આવી રીતે થોડી પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. એના પછી હવે આપણે જોઈએ થોડી બીજી નવી વેરાયટી. ફોર એક્ઝામ્પલ 104નો સ્ક્વેર કરવો છે. તો હવે આને 100માંથી માઇનસ નહીં કરવાના, આને કરવાના 104 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 4. તો 104 પ્લસ આ 4 આની અંદર એડ કરી દીધા તો 108 એન્ડ 4નો સ્ક્વેર 16. તો આ થઈ ગયું. આમાં આ એડ નથી કરવાનું, આને ખાસ ધ્યાન રાખજો. આને બી આપણે રેડથી માર્ક કરી દઈએ. આમાં આને એડ નથી કરવાનું બિકોઝ આપણે કરવાનું છે શું, આપણે ખાલી પાછળમાં 2 ડિજિટ જોઈએ. સ્ક્વેરની અંદર 2 ડિજિટ હોવા જોઈએ, બાકી ઉપર ગમે તેટલા આવે. તો 16 એમને એ તો ઓલરેડી 2 ડિજિટ છે એન્ડ 108. ઓકે, હવે આપણે કોઈ એક એડ કરવાવાળું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ 114નો વર્ગ. તો 114 એટલે કે 100ની અંદર 14 ઉમેર્યા તો 114ની અંદર બીજા 14 એડ કરી દઈએ તો 128 અને 14નો વર્ગ છે 196. તો હવે આની અંદર આ એડ કરવાનું થશે બિકોઝ વર્ગની અંદર 3 ડિજિટ છે. જ્યાં સુધી વર્ગની અંદર 2 ડિજિટ હોય ત્યાં સુધી કશું એડ નહીં કરવાનું. તો આ થશે 96 અને 1 ઉપર એડ કરી દઈએ તો 129. ઓકે, આવી રીતે બધા કરવાના. એન્ડ આટલા આ 2 વેરાયટી અને એક આ એટલે 3 સ્ટેપથી તમારું આ થઈ જશે. કેટલા કીધા આપણે 81થી 130ના વર્ગ બધા જ થઈ જશે, બરાબર. આની પ્રેક્ટિસ કરજો. હવે સેકન્ડ આપણે જોઈએ 31થી 80ના વર્ગ, બરાબર. તો એની અંદર ફોર એક્ઝામ્પલ 46 લઈએ તો કેટલા થયા 50 માઇનસ 4. તો અહીંયા આપણે શું કરતા હતા, અહીંયા આગળ જેટલા હોય ને એટલામાંથી જેટલા બાદ કરતા હતા. બટ અહીંયા આગળ 50માંથી 4 ઓછા નહીં કરીએ કારણ કે આપણો મૂળ આધાર અહીંયા આગળ 100 છે. 100માંથી આપણે બાદ કરીએ છીએ 4, બટ અહીંયા 50 એટલે એના અડધા થઈ ગયા. તો પછી શું કરવાનું થાય કે 50 ઓછા 4 ભાગ્યા 2 કરવા પડે. આ બહુ લાંબુ થઈ જશે. એના કરતાં આપણે શું કરીશું, જ્યારે બી 50વાળા દાખલા હોય ને કે 50 ઓર પ્લસ માઇનસની નજીકવાળા, તો
એ દાખલામાં આપણે કરીશું 25માંથી બાદબાકી, બરાબર. તો આને માઇનસ કરીશું. 25માંથી 4 જાય તો 21 અને 4નો વર્ગ એટલે 16. તો આ થઈ ગયા 21, 16. બાકી બધું જ સેમ. બીજું કંઈક જોઈ લઈએ આપણે. તો આમાં તો પ્લસ ઓર માઇનસ બધામાં સેમ જ આવશે, એટલે કંઈ ચિંતા કરવા જેવું નથી. આગળની જે ટ્રીક હતી કે સ્ક્વેરની અંદર પાછળ 2 ડિજિટ હોવા જોઈએ એટલું ધ્યાન રાખવાનું, બાકી બધા જ સ્ટેપ સેમ છે. 54નો વર્ગ જોઈએ આપણે તો 50 + 4 થયા, બરાબર. બટ આપણે કરીશું 25 + 4, કારણ કે અમે અડધા કરવા પડે એના કરતાં પહેલાંથી ઓછા કરી દેવાના. તો 29, 4નો વર્ગ 16. તો આનો આન્સર આવ્યો 29, 16, બરાબર. હવે આપણી આ ટ્રીક પતી ગઈ છે. એના સિવાયનું એક અધર જોઈએ આપણે. એમાં છે કે એવી સંખ્યા આપણે જોઈએ, 3rd નંબર આપી દઈએ કે એવી સંખ્યા કે જેનો એકમનો અંક 5 હોય તેના વર્ગ, બરાબર. બહુ જ ઇઝી છે, ખાલી નોર્મિનલ છે એકદમ. આમાં જોવાના છે કયા કયા આપણે, જેમ કે 5નો વર્ગ આવશે, પછી 15નો વર્ગ, 25નો વર્ગ, 35નો વર્ગ, 45, પછી 55, બધા જ જોઈ લઈએ, બરાબર. 55, 65, 75, સો ઓન. એન્ડ એના સિવાય બીજા જોઈએ મોટા તો 105નો સ્ક્વેર, 115નો સ્ક્વેર, 125નો સ્ક્વેર, બરાબર. તો આમાં તો કેવું છે જુઓ, 5નો વર્ગ 25, 15નો 225, 25નો 625. બટ હવે 35નો વારો આવ્યો. તો 35માં શું કરશો? તમને યાદ છે? નથી યાદ. તો 35માં ફર્સ્ટ અંક શું છે? 3. તો અહીંયા કરવાના 3 × 4, એના પછી આવતી સંખ્યા એટલે કેટલી થઈ? છેલ્લે તો બધામાં 25 આવશે જ, બરાબર. તો પહેલાં 25 લખી દેવાના, અને જે પ્રથમ અંક છે એની પછીની ક્રમિક સંખ્યા વડે ગુણાકાર. તો 4 × 12, તો આ થઈ ગયા 1225. એવી રીતે આ 4 છે તો નેક્સ્ટ 5, 5 ચોક 20, 20 25, 5 તો 5 છંગ 30 25, 6 તો 6 સીધા 42 25, 7 7 પછી 8 એટલે 7 × 8 56 અને 25, બરાબર. આવી રીતે બધા કરવાના. એવી રીતે આમાં પણ 25 પહેલાં લખી દેવાના. એન્ડ આની અંદર એક રૂલ તમારે શીખવો પડશે. એન્ડ એ રૂલ છે જેમ કે 10 છે તો 10 પછી શું આવશે? 11 વડે આને મલ્ટીપ્લાય કરવા પડશે તો 110 આવે. બટ એક વસ્તુ અહીંયા નોટ ડાઉન આપણે કરી દઈએ કે ક્રમિક સંખ્યાનો ગુણાકાર, તો એમાં ફોર એક્ઝામ્પલ આપણે કરવું છે 11 × 10. તો શું કરવાનું? 11નો વર્ગ વત્તા 11. અરે સોરી, માય મિસ્ટેક. આમાં આપણે એવું કરવાનું કે જે નાની સંખ્યા છે એનો વર્ગ કરવાનો અને એટલા જ એની અંદર એડ કરી દેવાના. તો 100 + 10 એટલે 110 થઈ ગયા. તો આનો ગુણાકાર કરો એટલો જ આવશે. એવી રીતે બીજું જોઈએ, 11 × 12. તો નાની સંખ્યા કઈ છે? 11. તો 11નો વર્ગ વત્તા 11, 121 વત્તા 11 એટલે કેટલા થઈ જશે આપણે? 132, બરાબર. આવી રીતે. તો અહીંયા આગળ એવી રીતે 11 × 12 જે આપણે ઓલરેડી કરી દીધું છે, તો અહીંયા લખી દઈશું 132 25. પછી 12 × 13 કરવા છે તો 12નો વર્ગ 144 અને 13 એટલે કેટલા થશે? 156, 156 નહીં થાય, 157 થશે. એક સેકન્ડ. હા, 100 નહીં સોરી, કંઈક હા મારી મિસ્ટેક આ છે. અહીંયા આગળ આપણે એડ કરીએ છીએ 12. 12 × 13 કરવાના છે તો 12નો સરવાળો અને એની અંદર આપણે શું એડ કરવાનું? સૌથી નાની સંખ્યા એટલે 12. એટલે કેટલા થયા? 156 થઈ ગયા. તો આ થશે 156 25. તો આ ટ્રીક બી યાદ રહી ગઈ, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે યુનિક સ્ક્વેર તરીકે આને પોઈન્ટ આપી દઈએ. તો યુનિક સ્ક્વેર આપણે જોઈએ, એની અંદર આપણે મતલબ જે આવી સંખ્યાઓ જોવાના છીએ 1, 11,
111, 1111, બરાબર. 1નો વર્ગ, 11નો વર્ગ, 111, 1111. તો 1નો વર્ગ તો આપણને ખબર છે, 11નો બી ખબર છે, 121. પણ હવે 100 અને 11નું શું થશે? તો શું કરવાનું? કેટલા એકડા છે? 3. તો 1 2 3 ત્યાં સુધી જવાનું, પછી રિવર્સ 1 2 3, પછી 2 1, આવી જ રીતે અહીંયા આગળ 4 વખત 1 છે તો 1 2 3 4, પછી રિવર્સ 3 2 1. સિમ્પલ. આવી રીતે ગમે તેટલી મોટી સંખ્યા આપી દે ને, 1 2 3 4 5 6, તો બી આપણે કરી દઈએ. 6 છે તો 1 2 3 4 5 6, 5 4 3 2 1. ઓકે, બિલીવ ના થતું હોય તો કેલ્ક્યુલેટ કરીને જોઈ લેજો. આ ટ્રીક છે ને, યુપીએસસી આ પૂછે છે. એન્ડ યુપીએસસી કે કોઈ એક્ઝામમાં આમાંથી પીવાયક્યુ પૂછેલો છે. આપણે પીવાયક્યુ જોઈએ. આવું કંઈક છે કે 9 અંકની એક સંખ્યાના તમામ અંક 1 છે. જો તે સંખ્યા પોતાના વડે જ ગુણવામાં આવે તો મળતા જવાબમાં અંકોનો સરવાળો, બરાબર. હવે 9 અંકની સંખ્યા છે, એના દરેક અંક 1 છે. તો પહેલાં તો સંખ્યા લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9. આનો વર્ગ કરવાનો છે. થઈ જશે ને? બરાબર. તો આનો વર્ગ કરવા માટે આપણે શું કરવાનું? કેટલી વાર? 9 વખત 1 છે તો 9 સુધી સંખ્યા લખી દેવાની. 1 2 3 4 5 6 7 8 9, પછી રિવર્સ 8 7 6 5 4 3 2 1. હવે આનો સરવાળો કરવાનો કીધો છે. તો પહેલાં 1 થી 8નો સરવાળો 36, પછી જેટલો 36 હોય એટલો જ પાછળ થવાનો ને, પછી કરવા નહીં બેસવાનું. આમ 1 થી 8, આ બી 8 થી 1, એ બધું એક જ છું ને. અને આ 9, આ 3નો સરવાળો કેટલો થયો? 81. તો આનો આન્સર 81. દાખલો કેટલો અઘરો લાગે ને છે કેટલો ઇઝી. પછી બીજો એક ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે કે ક્વેશ્ચન n² છે, બરાબર. એમાં લખેલું છે, આપણને n² આન્સર આપ્યો છે 1 2 3 4 5 6, 5 4 3 2 1. તો n શું છે? કાં તો n જે સંખ્યા છે એમાં અંકો કેટલા છે, બરાબર. તો અમે આના સોલ્વ કરીએ. આમાં ક્યાં સુધી મેક્સ છે? 6 સુધી છે. તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે આવો વર્ગ હંમેશા 1 1 એવી બધી સંખ્યાઓનો થાય છે. તો સૌથી મોટું ક્યાં છે? 6 છે. તો 6 સુધી હશે. આપણને ખબર પડી ગઈ કે n² = 1 2 3 4 5 6 નો સ્ક્વેર છે. તો અગર આપણને n પૂછ્યું હોય તો આપણે આવી રીતે લખીશું 1 2 3 4 5 6. ઓકે. અધરવાઇઝ આપણને પૂછ્યું છે કે એનમાં કેટલા અંકો છે, તો આનો આન્સર આપીશું કે 6 અંકો છે. તો આવી રીતે પીવાયક્યુઝ પૂછાતા હોય છે. ઓકે. તો આઈ હોપ તમને આ લેક્ચરમાં સરખી રીતે ખબર પડી હોય. હું ટ્રાય કરીશ કે ડે બાય ડે બેટર વસ્તુ પ્રોવાઈડ કરીશ, બટ સપોર્ટ તો તમારે જ કરવો પડશે. સો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સાથે શેર કરો. બેનિફિટ તો તમારો પણ છે. જેટલું વધારે શેર કરશો એટલા વધારે વિડીયોઝ અપલોડ થશે. સો ફ્રેન્ડ્સ, એવું કાંઈ નથી, કરતા રહો, મને પણ થોડો સપોર્ટ કરો. એન્ડ ફ્રેન્ડ્સ, આ આપણું ફર્સ્ટ લેક્ચર છે. હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. એન્ડ આવી રીતે બધા જ સબ્જેક્ટના લેક્ચર આવતા રહેશે. એન્ડ જે પણ તમને લાગે કે આ સુધારવા જેવું છે કોમેન્ટમાં લખી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો, મચાવતા રહો. બેસ્ટ ઓફ લક.